चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 5 में एंगल ऑफ डीप एंगल ऑफ डेक्लिनेशन कम्प्लीट थया बाद आगळ थियरी में चैप्टर में आगळ तरफ वधता जईए। त्यारबादनी जे थियरीओ छे एनामां जोईए तो तो त्यार पछीनी जे थियरीओ आवे छे ए छे विद्यार्थी मित्रों मैग्नेटाइजेशन अने चुंबकीय तीव्रता वच्चेनो संबंध। हवे विद्यार्थी मित्रों जेम चैप्टर नंबर 2 में तमे भणी गया छो पोलराइजेशन एवी ज रीते मैग्नेटाइजेशन अहींया समजवानुं छे। मैग्नेटाइजेशन नो पॉइंट पहला आपणे लईए अने त्यारबाद आपणे समजीए के भाई मैग्नेटाइजेशन अने चुंबकीय तीव्रता एच वच्चेनो संबंध शुं छे। तो स्टार्ट करिए क्वेश्चन। मैग्नेटाइजेशन जेम चैप्टर नंबर 2 में पोलराइजेशन हतुं एवी ज रीते विद्यार्थी मित्रों मैग्नेटाइजेशन छे। हवे एनी एकम ने परिमाण ने बधुं आपणे लखवानुं छे, पण पहेला आपणे स्टार्ट करीए। कोई पण पदार्थ माटे कोईपण पदार्थ माटे एकम कद दीठ कोईपण पदार्थ माटे एकम कद दीठ मळती कोईपण पदार्थ माटे एकम कद दीठ मळती परिणामी चुंबकीय चाकमात्रा ने मैग्नेटाइजेशन कहे छे। मैग्नेटाइजेशन कोईपण पदार्थ माटे एकम कद दीठ मळती परिणामी चुंबकीय चाकमात्रा ने मैग्नेटाइजेशन कहे छे। तो जे रीते डेफिनेशन के छे विद्यार्थी मित्रों ई ज रीते आपणे काम करीए। सूत्र में मैग्नेटाइजेशन नु सूत्र एनु सूत्र जोईए एकम कद दीठ डायपोल चाकमात्रा एटले एकम कद दीठ एटले नीचे कद लई ल्यो ने ऊपर डायपोल मोमेंट। तो मैग्नेटाइजेशन नो सिम्बॉल है कैपिटल एम बराबर स्मॉल एम डायपोल मोमेंट ना छेद में वी। चलो आराम थी जोई लो विद्यार्थी मित्रों। चलो हवे मैग्नेटाइजेशन है ए सदिश राशि है। मैग्नेटाइजेशन केवी राशि है विद्यार्थी मित्रों? तो कि सदिश राशि है। चलो हवे एनो एकम शुं थशे? एकम यूनिट चलो तो एनो एकम थशे डायपोल मोमेंट
ના છેદમાં કદ. તો ડાયપોલ મોમેન્ટનું જો વિદ્યાર્થી મિત્રો આઈ એ થાય સૂત્ર. આઈ એટલે એમ્પિયર અને ક્ષેત્રફળ માટે મીટર સ્ક્વેર થશે અને કદ માટે શું થશે મીટર ક્યુબ. તો આ બંનેનો ભાગાકાર લઈ લ્યો એમ્પિયર પર મીટર ક્યુબ તો કેન્સલ, એક ઘાત વધી છે એ ઉપર આવશે એટલે મીટર ઇનવર્સ. તો એમ્પિયર મીટર ઇનવર્સ આ એનું પારિમાણિક સૂત્ર આ એનો એકમ થશે, અથવા તો આમ પણ લખી શકો એમ્પિયર પર મીટર. હવે આનું પારિમાણિક સૂત્ર આપણે લખવાનું છે. પારિમાણિક સૂત્ર તો શું થશે પારિમાણિક સૂત્ર? જો એમ્પિયર માટે A1 અને મીટર જે છે એ ઇન્વર્સમાં છે, લંબાઈ છે એ ઇન્વર્સમાં છે એટલે L ઇન્વર્સ. ચલો આ એનું પારિમાણિક સૂત્ર પણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. મેગ્નેટાઇઝેશન સદિશ રાશિ છે, એનો એકમ એમ્પિયર મીટર છે. પારિમાણિક સૂત્ર A1 L - 1 ઘાત છે. તો આ જ રીતે તમે યાદ કરો તો ચેપ્ટર નંબર 2માં વિદ્યાર્થી મિત્રો વિદ્યુત માટે પોલરાઇઝેશન લીધું હતું. તેમાં આપણે કેપિટલ P લીધું હતું અને કેપિટલ P માટે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ના છેદમાં P આ રીતે લીધું હતું આપણે. ખાસ જે લોકો ભૂલી ગયા હોય તો એ ચેપ્ટર નંબર 2માં જોઈ લેજો. કેપેસિટરના પોઈન્ટ ચાલુ થયા એ પહેલાં સમદિગ્ધર્મી માટે કાંઈ ને એ જ વસ્તુ એ જ ટોપિક આમાં લેવાનો છે આપણે, પણ એમાં વિદ્યુત માટે લીધો હતો અને આમાં આપણે ચુંબક માટે લેવાનો છે. એ સેમ ટોપિક. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ સોલેનોઇડ માટે મેગ્નેટાઇઝેશન M અને ચુંબકીય તીવ્રતા ચુંબકીયતાને H વડે રિપ્રેઝન્ટ કરી શકાય. તો ચુંબકીય તીવ્રતા H વચ્ચેનો સંબંધ મેળવો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો સોલેનોઇડ માટે મેગ્નેટાઇઝેશન M અને ચુંબકીય તીવ્રતા H વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. હવે એના માટે આપણે એક સોલેનોઇડ લેવાનું છે, એવું સોલેનોઇડ કે તેમાં એકમ લંબાઈ દીઠ N આંટા અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. તેથી સોલેનોઇડના અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી, પરંતુ સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે.
તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મળે તો એ કેટલું મળે છે? તો કે B બરાબર μ0 ni મૂળની, એવું તમને શીખવાડેલું છે શોર્ટ ફોર્મમાં. તો અહીંયા લખીએ અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર E બરાબર μ0 ni. ચલો તો આને સમીકરણ નંબર 1 આપી દઈએ આપણે. હવે સોલેનોઇડના અંદરના ભાગમાં, એટલે આ જે છે એ આના માટે છે આવી રીતે. એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે, ક્ષેત્ર રેખા એટલે બી સમાન મળે છે અંદર. અને કેટલું સમાન મળે છે? તો કે એના આંટાની સંખ્યા અને પ્રવાહ પર આધાર રાખે છે. એટલે આમાંથી પસાર થતો પ્રવાહ I, આપેલા લાગુ પાડેલા વોલ્ટેજ V. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું ધારવાનું છે, એવી પ્રક્રિયા કરવાની છે, પ્રેક્ટિકલ જ છે આ એક રીતનો. અહીંયા તમારે એક કામ કરવાનું છે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં, સોલેનોઇડના અંદરના વિસ્તારમાં સોલેનોઇડના અંદરના વિસ્તારમાં એવું દ્રવ્ય ભરવામાં આવે, એવું દ્રવ્ય ભરવામાં આવે, સોલેનોઇડના અંદરના વિસ્તારમાં એવું દ્રવ્ય ભરવામાં આવે કે જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય. આમ કરવાથી અંદર, એટલે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ છે એની હું ચર્ચા કરું તો સોલેનોઇડના અંદરના વિસ્તારમાં આપણે એવું દ્રવ્ય ભરવાનું કે જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય, અને આમ કરવાથી અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે સપોઝ કે અહીંયા હું એક એવું દ્રવ્ય ભરી દઉં કે જેનું મેગ્નેટાઇઝેશન છે એ 0 ન થતું હોય, એટલે મેગ્નેટાઇઝેશન એટલે m ≠ 0, એવું કંઈ મેં દ્રવ્ય ભરેલું છે. તો એવું દ્રવ્ય જે છે એ આપણે લોખંડ લઈ શકાય કે જેનું મેગ્નેટાઇઝેશન 0 ન હોય. તો હવે અંદરના વિસ્તારમાં બે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, એક આ અને એક મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય એના માટે. તો એ ચુંબકીય ક્ષેત્ર છે એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય છે. એટલે B proportional to m, એટલે B0 તો આવી ગયું સોલેનોઇડના અંદરના વિસ્તાર માટે. Bm એટલે મેગ્નેટાઇઝેશન દ્વારા ચુંબકીય ક્ષેત્ર જે મળે છે એ. અને જો પ્રોપોર્શનાલિટી હટાવો વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં શૂન્ય અવકાશની પરમિએબિલિટી એટલે μ0 આવશે. શૂન્ય અવકાશની પરમિએબિલિટી એટલે કે μ0 આવશે. તો B બરાબર μ0m થશે. જ્યાં μ0 એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે, જ્યાં μ0 એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? જ્યાં μ0 એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે. તો આ સદિશ સ્વરૂપ જ છે, તો તમે એને સદિશ સ્વરૂપે દર્શાવી શકો. હવે ચુંબકીય
તીવ્રતાનું સૂત્ર તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું પડશે. વિદ્યાર્થી મિત્રો તમારે ચુંબકીય તીવ્રતાનું સૂત્ર યાદ રાખવું પડશે. ચુંબકીય તીવ્રતા જેને આપણે કેપિટલ એચ વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. ચુંબકીય તીવ્રતા જેને આપણે કેપિટલ એચ વડે સમજીએ છીએ. તો કેપિટલ એચ બરાબર સદિશમાં કેપિટલ એચ બરાબર બી ઇક્વલ ટુ સદિશ બી ના છેદમાં મ્યુ 0 માઇનસ એમ. ચાલો આ રીતે આપણે લખી શકાય. તો આને સમીકરણ નંબર 2 આપી દો, આને સમીકરણ નંબર 3. તો આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ટેક્સ્ટ બુકમાં પણ આપી દીધું છે ડાયરેક્ટ. એટલે ચુંબકીય તીવ્રતા અને મેગ્નેટાઇઝેશન બંને સમાન જ છે. ચુંબકીય તીવ્રતા અને મેગ્નેટાઇઝેશન સમાન પરિમાણ ધરાવે છે. સમાન પરિમાણ અને એકમ ધરાવે છે. સમાન પરિમાણ અને એકમ ધરાવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે એ જોયું કે એચ અને એમ સાથેનો સંબંધ જો અહીંયા જોવા મળે છે, સમચલનમાં જ છે અને બે સમાન પરિમાણ જ ધરાવે છે. ચુંબકીય તીવ્રતા અને મેગ્નેટાઇઝેશન એમ એ અને બંનેના એસઆઈ એકમ પણ સરખા છે. તો તમને મેગ્નેટાઇઝેશનનું એકમ તો હમણાં આપણે મેળવ્યું એમ્પિયર મીટર ઇન્વર્સ. તો ચુંબકીય તીવ્રતા એટલે કે એચ કેપિટલ એનો એકમ પણ એક જ થશે. તો એનો એકમ છે એ એમ્પિયર પર મીટર જેટલો થશે. જે મેગ્નેટાઇઝેશનનો એકમ છે એ જ એકમ એના માટે થશે, ચુંબકીય તીવ્રતા માટે. તો આ સૂત્ર ખાસ લખવું તો લખી લેજો, યાદ રાખવાનું છે. આની સાબિતી નથી, ટેક્સ્ટ બુકમાં પણ એમ જ આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો કુલ સમીકરણ જે આપણું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે બી બરાબર સદિશ બી બરાબર મ્યુ 0 સદિશ એચ પ્લસ સદિશ એમ થશે. જે વિશિષ્ટ ગુણધર્મ ધરાવતું સમીકરણ છે બી બરાબર મ્યુ 0 એચ ના છેદમાં એમ. ચુંબકીય ક્ષેત્ર બી બરાબર સદિશ બી બરાબર મ્યુ 0 એચ પ્લસ એમ થશે કુલ ચુંબકીય ક્ષેત્ર. હવે અહીં એમ
ઇક્વલ ટુ તમે લખી શકો કાઈ એચ. એમ ઇક્વલ ટુ શું લખી શકો વિદ્યાર્થી મિત્રો? કાઈ ઇન્ટુ એચ. અને કાઈ જે છે ઓમાં પણ કાઈ ઈ હતી, અહીંયા કાઈ એમ લેવાની છે. કાઈ એમ અને કાઈ વંચાય એક્સ જેવું છે એને કાઈ વંચાય. કાઈ એમ એટલે ચુંબકીય સસેપ્ટિબિલિટી. ચુંબકીય સસેપ્ટિબિલિટી કહેવાય છે. અને એચ છે એ ચુંબકીય તીવ્રતા છે. એચ છે એ ચુંબકીય તીવ્રતા છે. ચાલો, તો કાઈ એમ અને એચ. તો એમ બરાબર એટલે કે મેગ્નેટાઇઝેશન બરાબર કાઈ એમ અને એચ લખી શકાય. એ ઉપરના સમીકરણમાં મેગ્નેટાઇઝેશનની કિંમત મૂકી દઈએ તો મળતું ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં E બરાબર μ0 H પ્લસ કાઈ એચ થશે. હવે આ સમીકરણમાં એચ જે છે એ આપણે કોમન લઈએ તો બી બરાબર μ0 H 1 પ્લસ કાઈ આવું થશે. કાઈ એમ આ સમીકરણ બનશે. ચલો વિદ્યાર્થી મિત્રો, બી બરાબર μ0 H કૌંસમાં 1 પ્લસ કાઈ એમ આ સમીકરણ બનશે. હજી એક સંબંધ છે. 1 પ્લસ કાઈ એમનું સમીકરણ જે છે એમાં થોડો બદલાવ કરીએ. 1 પ્લસ કાઈ એમ ના સમીકરણમાં થોડો બદલાવ કરીએ અથવા તો એની કિંમત મેળવીએ. 1 પ્લસ કાઈ એમ બરાબર મ્યુ આર લખી શકાય. એમાં પણ લખેલું હતું આપણે ઈ આર બરાબર 1 પ્લસ કાઈ ઈ. જો તમને એટલા માટે કમ્પેરિઝન કરાવું છું, આ ચુંબક માટે છે, મેગ્નેટ માટે ના ઇલેક્ટ્રિક માટે. તો આપણું જે સમીકરણ છે બી બરાબર μ0 H 1 પ્લસ કાઈ એમ, ત્યાં આપણે આ વેલ્યુ લખી શકાય. બી બરાબર μ0 H 1 પ્લસ કાઈ એમ. તો ત્યાં આપણે શું લખી શકાય? 1 પ્લસ કાઈ એમની જગ્યાએ મ્યુ આર લખી શકાય છે. એટલે બી બરાબર શું થશે? μ0 મ્યુ આર એચ આવું થશે. બી બરાબર μ0 મ્યુ આર એચ આવું લખી શકાય. ચાલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે એક બીજું સમીકરણ છે જે આપણે ચેપ્ટર નંબર 2 માં જોયું હતું. વિદ્યુત માટેની સસેપ્ટિબિલિટી એ μ0 માટે છે અને એપ્સાઇલોન 0 ના છેદમાં E અપોન એપ્સાઇલોન 0 એટલે માધ્યમની પરમિટિવિટી ના છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી બંનેના ગુણોત્તર તમે લેશો, ભાગાકાર કરશો તો ઈ આર મળશે. અને ઈ આર ને જે છે આપણે શું કહેવાય છે? સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી. ચાલો, સમજાય વિદ્યાર્થી મિત્રો? ઈ અપોન એપ્સાઇલોન 0 બરાબર ઈ આર એટલે કે સાપેક્ષ પરમિટિવિટી લખી શકાય છે. તો આ જ રીતે આ તમારે લખવાનું નથી, પણ તમને ખાલી કમ્પેરિઝન કરાવું છું ચેપ્ટર નંબર 1 સાથે. તો આ જ રીતે આપણે ચુંબક માટે લખી શકાય મ્યુના છેદમાં μ0 ઇક્વલ ટુ મ્યુ આર. ચાલો, લખી શકાય આ જ રીતે. સેમ વિદ્યુત માટે જે રીતે લખીએ છીએ એ જ રીતે આપણે ચુંબક માટે લખવાનું છે, જ્યાં મ્યુ એટલે શૂન્ય અવકાશની માધ્યમની પરમિએબિલિટી છે મ્યુ એટલે, અને μ0 એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે. ચલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મ્યુ ને કરતા કરો તો મ્યુ ઇક્વલ ટુ શું થશે? μ0 અને મ્યુ આર. ચાલો, તો μ0 અને મ્યુ આર ના ગુણાકારથી મળતું સમીકરણ એટલે કે મ્યુ થશે. અને મ્યુ જે છે એ શું છે? માધ્યમની પરમિએબિલિટી. ચાલો, તો બી બરાબર આવું લખી શકાય. બી બરાબર મ્યુ એચ, કારણ કે μ0 અને મ્યુ આર બરાબર લખી શકાય છે મ્યુ. આના બરાબર મ્યુ થઈ જશે. ચાલો, એટલે નવું સમીકરણ શું થઈ ગયું? બી બરાબર મ્યુ એચ. ચલો, સમજાય વિદ્યાર્થી મિત્રો? તો સોલેનોઇડ જે છે આપણે આકૃતિ જોઈ છે, આ પીપીટી જુઓ ખાસ. તો અહીંયા જ્યારે સોલેનોઇડની અંદર
કોઈ એક એવું દ્રવ્ય ભરાવવામાં આવે કે એમાં મેગ્નેટાઇઝેશન એનું શૂન્ય ના હોય એવું દ્રવ્ય રાખવાનું છે. તો એવા દ્રવ્યમાં તમે લોખંડ, નિકલ, મેંગેનીઝ એ બધા દ્રવ્ય લઈ શકો છો અને એનું મેગ્નેટાઇઝેશન છે એ 0 ન હોય એવું લેવાનું છે. ત્યારબાદ હવે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો 2 ચુંબકીય ક્ષેત્ર મળે છે. કુલ ચુંબકીય ક્ષેત્ર 2 મળે છે. એક ચુંબકીય ક્ષેત્ર છે એ સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એના દ્વારા મળે છે અને એક જે છે એ મેગ્નેટાઇઝેશનના કારણે મળે છે. ત્યારબાદ આપણે મેગ્નેટાઇઝેશનની તીવ્રતાનું જે છે સમીકરણ જોયું કે B/μ0 - m, જેને ચુંબકીય તીવ્રતા પણ કહેવામાં આવે છે, ઇન્ટેન્સિટી, મેગ્નેટિક ઇન્ટેન્સિટી. ત્યારબાદ કુલ ચુંબકીય ક્ષેત્ર જે છે આ સમીકરણ કુલ ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે, પહેલું સમીકરણ. તો કુલ ચુંબકીય ક્ષેત્રને જે છે એ આ રીતે તમે લખી શકો, B = μ0 H + m. તો આ છે કુલ ચુંબકીય ક્ષેત્ર. તો કુલ ચુંબકીય ક્ષેત્ર જે છે એમાં m એટલે કે મેગ્નેટાઇઝેશન એટલે કાઈ m × h એ વેલ્યુ મૂકીએ અને વેલ્યુ મૂકશું તો ત્યાં શું થશે, μ0 H + કાઈ h, એમાં h છે એ આપણે કોમન લઈ લઈએ. તો કોમન લઈએ તો શું મળશે, μ0 h 1 + કાઈ m. અને 1 + કાઈ m એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ ચેપ્ટર નંબર 2 માં વિદ્યુત ક્ષેત્રમાં જે સૂત્ર જોયા હતા એવી જ રીતે ચુંબક માટે 1 + કાઈ m બરાબર શું લખી શકાય, μr. 1 + કાઈ m બરાબર શું લખી શકાય છે, μr. તો હવે આપણે μr ની કિંમત જે છે એ મૂકી દઈએ 1 + કાઈ m માં. તો μr મૂકશું તો μ0 μr × h આવું સમીકરણ મળશે ચુંબકીય ક્ષેત્ર માટે. ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો μ0 μr બરાબર μ એટલે કે માધ્યમની પરમિએબિલિટી આવી જશે. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો E/ε0 છે તો એવી જ રીતે આપણે μ0 લખી શકાય. તો ફાઇનલી આપણને અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ મળે છે, B = μH. ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે ચુંબકીય ગુણધર્મો જોવાના છે. આજના લેક્ચરમાં આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે જોઈશું કે ચુંબકીય ગુણધર્મો. તો ચુંબકીય 3 ગુણધર્મો છે, ફેરા, ડાયા અને પેરા. તો ત્યાંથી આપણે આગળ જોતા જઈશું. આજના લેક્ચરમાં આટલું રાખીએ.